જપાન ટોક્યોના યુવાન એ કોઈ ભણી શક્યો ના પપ્પા સાયકલ રિપેરિંગનું કામ કરતા અને એ જ્યારે એને મનમાં એવું થયું કે મારે મિકેનિકલ બનવું છે પણ મિકેનિકલ બની શકે એટલે સ્કૂલના કે કોલેજના ફી ભરવાના ફાધર પાસે પૈસા નહોતા એટલે એક પ્રોજેક્ટ એન્જિનિયરિંગ કોલેજના છોકરાને આપવામાં આવ્યો તો આપણે સાથે જોડાઈ ગયો મતલબ એ સ્ટુડન્ટ તો હતો નહીં પણ સાથે બહારથી જોડાઈ ગયો હેલ્પ માટે અને એને પહેલી પોતાની ઘરે નવી પિસ્ટન રિંગ બનાવી પિસ્ટન રિંગ ટોયોટા કંપનીને આપી ટોયોટા કંપની સેકન્ડ વર્લ્ડ વોર 1945 ની આજુબાજુ ત્યારે પણ લીડિંગ કંપની હતી ટોયોટા આજે પણ લીડિંગ કંપની છે ટોયોટા કંપનીના મેનેજરને બતાવી ટોયોટા કંપનીના મેનેજર રિજેક્ટ કરી કે તમારે પિસ્ટન રિંગ યોગ્ય અને સારી ક્વોલિટીની બનાવો મિત્રોને સારી ક્વોલિટીની બનાવી પિસ્ટન રિંગ ફરી પાછો પ્રયત્ન કર્યો જ્યારે નિષ્ફળ ગયો પહેલી વખત ત્યારે બધા જ મિત્રો હસ્યા અને આવું જ થાય છે મોટે ભાગે આવું થાય કે તમે કંઈ કામ કરવા આગળ વધો અને લોકો તમને પાછળથી નિષ્ફળ જાય એટલે તમારી તો મજાક કરે હસી ઉડાવે અને મોટે ભાગે આવું જ બનતું હોય છે સમાજમાં પણ અને એ બન્યું એની જોડે એણે ફરી પાછો પ્રયત્ન કર્યો ઉત્તમ પિસ્ટન રિંગ બનાવી અને ટોયોટા કંપનીના મેનેજરને ફરી પાછી બતાવી અને પાસ થઈ 50,000 રિંગનો ઓર્ડર પ્રાપ્ત થયો પણ 50,000 રિંગ બનાવી એટલે એમ તો ઘરે બનાવી શકે એમ કોઈ પાસે સાધનો હતા નહીં એટલે વિદેશથી મશીન મંગાવ્યા અને પોતાની જમીન જાયદાદ બધું વેચી કાઢ્યું અને સરસ મજાની ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી ઊભી કરી આ સત્ય ઘટના તમે ઇન્ટરનેટ ઉપર ચેક કરી શકો છો ગૂગલ બાબા પ્લેટફોર્મમાં ચેક કરી શકો છો યુટ્યુબ ઉપર ચેક કરી શકો છો અને જેવી ફેક્ટરી બનાવી છે ઉદ્ઘાટન પણ નહોતું પણ એક પણ પિસ્ટન રિંગ નહોતી બનાવી અને બોમ્બ બ્લાસ્ટ સેકન્ડ વર્લ્ડ વોર ચાલતો હતો બોમ્બ બ્લાસ્ટ આખી ફેક્ટરી કોલેપ્સ થઈ આ સત્ય ઘટના છે બીજી વખત એને બેંકો પાસે ગયો કેટલાક સગાવાલા પાસે ગયો પૈસા બીજી વખત ફરી પાછા મશીનરી મંગાવી ફરી પાછો એફર્ટ કર્યો પ્રયત્ન કર્યો લિટલ રોડ ઉપર આવી ગયેલો વ્યક્તિ ફરી પાછો બેઠા થવા માટે પ્રયત્ન કરવાનો વિરોધ કરતો છે ફરી પાછી ફેક્ટરી બનાવી ફરી પાછું ઉદ્ઘાટન પણ નહોતું કર્યું બીજો બોમ્બ બ્લાસ્ટ થયો આખી ફેક્ટરી આ સત્ય ઘટના છે બીજી વખત કોલેપ્સ થઈ ત્રીજી વખત હવે તો દેવું થઈ ગયું લોકો પૈસા માંગે ત્રીજી વખત એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી બનાવી શક્યો નહીં પણ એક નાના પાયે નાની ફેક્ટરી બનાવી અને તે ટોક્યો જપાન એ ભૂકંપનો દેશ છે ભૂકંપ આવ્યો આ જે નાની બનાવેલી ફેક્ટરી પણ કોલેપ્સ થઈ લિટરલી રોડ ઉપર આવી કશું જ નહીં દેવું થઈ ગયું કરવું શું તે વખતે જાપાનમાં પેટ્રોલનો ભાવ વધી ગયો અને સેકન્ડ વર્લ્ડ વોર ચાલતું હોવાથી પેટ્રોલ ઓછું આપતા સરકાર પૂરું પેટ્રોલ નહીં આપતું હતું તમારે 5 લીટર કે 2 લીટર 1 લીટર આપતા હતા એટલે આ માણસ તો મિકેનિકલ માઇન્ડ તો હતું જ એટલે એના ઘરે 15 બોટલ પડેલી હતી અને સાયકલ પપ્પાનો સાયકલ રિપેરિંગનો બિઝનેસ હતો એટલે સાયકલ સાથે મોટર જોડી અને ઓછું ફ્યુલ વપરાય પેટ્રોલ ઓછું વપરાય અને વધારે કિલોમીટર ચાલે એવી એક સાયકલ બનાવી મોટર જોડીને અને એક સાયકલ બનાવી એટલે એણે પોતે પ્રયોગ કર્યો 15 સાયકલ અલગ અલગ લોકોના બધા ખુશ થઈ ગયા આગળ બહુ સરસ છે હવે સાંભળજો તે વખતે જાપાનમાં 5,000 સાયકલ સ્ટોરના માલિકને પત્ર લખ્યો ત્યારે ઝેરોક્સ મશીન નહીં આવેલું વિચાર કરો હાથથી એને પત્ર લખ્યા 5,000 સાયકલ સ્ટોરના આખા જાપાનના અને એન્વેલપ મોકલ્યું સાથે ખબર મોકલ્યું કે તમને જો મારી પર શ્રદ્ધા હોય તો એન્વેલપમાં પૈસા મોકલજો તમને આવી સાયકલ બનાવીને મોટર જોડીને મોકલીશ મોબાઈલનો જવાબ નહોતો દીકરો તે વખત અને માણસને 3,000 પડતરનો જવાબ આવ્યો અને 1,000 એન્વેલપમાં પૈસા 1,000 એન્વેલપમાં જે પૈસા આવે તેનાથી એને ફરી પાછી નાની ઇન્ડસ્ટ્રી નાખી અને પેલી સાયકલ સાથે મોટર જોડવાનું કામ સ્ટાર્ટ કર્યું અને બધા સાથે એમઓયુઝ કરવા માંડ્યો અને એમાં એક ભારતની પણ કંપની સાયકલની જેનું નામ છે હીરો કંપની નામ સાંભળ્યું હીરો સાયકલ હવે તો બધા એક્ટિવાળા થઈ ગયા તમને ખબર ના હોય પણ હીરો સાયકલ હતી આપણે ત્યાં મને આજે છે હીરો સાયકલના માલિકે આની સાથે કોલેબોરેશન કર્યું અને એ માણસે જે એન્જિન બનાવ્યું ને એનું પોતાનું નામ જોડી દીધું એટલે આપણે ત્યાં પહેલું મોટરસાઇકલ જે હમારા બજાજ હતું ને એને નાકવાળી ટીક મારી ઊંધું નાખતા પછી ચક્કુ કંઈક ભૂમ ભૂમ કરતું ધુમાડા કાઢતું પાછળ એની જગ્યાએ પહેલું મોટરસાઇકલ આવ્યું અને તે હતું હીરો હોન્ડા હીરો સાયકલ્સનું નામ હતું
હોન્ડાએ એ વ્યક્તિ પોતાનું જે નામ છે જેની વ્યક્તિની વાત કરી રહ્યો છું એનું નામ છે હોન્ડા સૈકીરો. જાપાનનો આ વ્યક્તિ ટોકિયો અને માણસે ભારત જેવા ઘણા બધા દેશો સાથે કોલેબોરેશન કર્યું. પણ એક્ચ્યુઅલી સપનું શું હતું? એનું મોટરસાઇકલ બનાવવાનું સપનું નહીં હતું. સપનું શું હતું એનું? પિસ્ટન રિંગ બનાવવાનું. હવે તો એની પાસે પૈસા સફિશિયન્ટ થઈ ગયા હતા એટલે એણે હોન્ડા પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્થાપી અને પોતાની હોન્ડા સિટી કાર બનાવી. જોઈ છે હોન્ડાની કારો તમે? હોન્ડા સિવિક આવે એ તમે ફ્લાઇટમાં બેઠા તેવો જ અનુભવ થાય. હોન્ડા CR-V આવે 40 લાખ રૂપિયાની કાર આવે પણ બેઠા તો ફ્લાઇટમાં ઉડી જાય પ્લેનમાં એવું લાગે. હોન્ડા ક્યારે પણ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી કરતું. તમને કહેવાનો બાબત એ છે કે જીવનમાં ક્યારે નિષ્ફળ જાવ ને પાછા નહીં પડો. આ વ્યક્તિએ ઉત્તમ ઉદાહરણ છે તમારા જીવન માટે. આ માત્ર સાંભળવા માટે નહીં, તમારે આ વ્યક્તિને જીવવા માટેની વાત કરું છું કે આ વ્યક્તિને જીવજો દીકરા. કારણ કે નિષ્ફળતા મળશે તો જ તમે જીવનમાં સફળ થશો. સફળતા નક્કી જ મળવાની. અમે જે લોકો અહીં બેઠા છે કે જે મિત્રો બેઠા છે બધા નિષ્ફળતામાંથી સફળ થયા છે. ડાયરેક્ટ સફળતામાં નથી મળી. એમએ કરતા વખતે મેં 16 કલાક વાંચેલું છે તો એમાં હું ક્લાસ લાવી શક્યો. સમજાય છે? મહેનત તો કોઈ વિકલ્પ નથી. ચોથી મહત્વની વાત કરી દઉં. એક કઠિયારો એક માણસ મજદૂરી શોધમાં જતો હતો. તમારા માટે જે આજે આવું છે તો તમને ઉદાહરણ ભેટ આપું છું. એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. વચ્ચે જંગલ આવતું હતું. તો પૂછ્યું પેલા માણસે જંગલમાં એક કોન્ટ્રાક્ટર કે ભાઈ તારે કામ જોઈએ છે કે હા કામની શોધમાં બીજે ગામ જાઉં છું. તો મેં એ જ કામ છે. તો કે શું કામ કરે છે? કે કુવાડીને તો તારે ઝાડ કાપવાનું. જે ઝાડ મળતા હશે તો કાપવાનો કોન્ટ્રાક્ટ હશે. નવા રોડ બને ત્યારે ઝાડ કાપી નાખતા હોય છે. એટલે પેલા તો 3 દિવસ નોકરી લગભગ કુવાડી લીધી, 10 ઝાડ કાપી. બીજે દિવસે એટલી જ મહેનત કરી 8 ઝાડ કાપી. ત્રીજે દિવસે એની કરતા વધારે મહેનત કરી 6 ઝાડ કાપી. ચોથે દિવસે એની કરતા વધારે મહેનત કરી 4 ઝાડ કાપી. છેલ્લે દિવસે એક ઝાડથી 100 સુધી કાપી રહ્યો. એટલે પેલા કોન્ટ્રાક્ટરે પૂછ્યું એને કે હું પહેલે દિવસની મહેનત કરી હતી તેની કરતા આજે એટલી બધી મહેનત કરું છું, એક ઝાડ પણ કેમ નથી કપાતું? ત્યારે પેલા કોન્ટ્રાક્ટરે પૂછ્યું કે તે આની કુંવારી ધાર કરી નથી. તો કે તો મને ટાઈમ જ કાં હતો? જલ્દી સમજશું દીકરો. તમે ધોરણ 10 અને 12માં છો. 21 દિવસ પહેલા મારું તમારી સ્કૂલમાં આવ્યું ને એ તમારી કારને પોલિશ કરવા માટે આવેલો છું. અને તમને એવી ટેકનિક બતાવી જઈશ એથી છૂટા પડીએ તે પહેલા કે એક જ વખત વાંચો તમને યાદ રહી જશે. ખાતરી સાથે. અને જેનો તમે જો ઈચ્છતા હો કે સર ડેમો કરીને બતાવો, અમારે તો પ્રયોગ કરવો છે, તો પ્રયોગ કરીને કે તમારી યાદશક્તિ કેટલી પાવરફુલ છે. કરીશું? એક જ વખત વાંચવાનો સવાલ, બહુ તો 2 વખત વાંચશો એટલે તમને યાદ ગમે તેવો સવાલનો જવાબ, ગમે તેવો દાખલો તમને આવડી જાય. ગેરંટી છે. એવું આપણે ચાલુ છે. જોઈએ છે મને ચાલુ આવો? અને હું તો જોઈએ જ. હું તો ખાસ અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી જોઈએ. આજ સુધી કેટલું વાંચે. અને 5મી મહત્વની વાત કરી છે. મેઇન મુદ્દા તમારા ટાઈમની વાત કરે કેવી છે તે વાત સૌ શેર કરીશ. પણ એક 5મી મહત્વની વાત કરી અહીંથી જે કહું છું ને એ થોડું પોઝિટિવ માઇન્ડથી લેશો. તમારા મનમાં જે વિચાર આવે તેને તમે સાઈડમાં રાખજો થોડા. કારણ કે તમારા મગજમાં બહુ બધા વિચાર આપણો અવાજ પર તેની તરફ બી ધ્યાન જતું હોય. તમે કાકા કદાચ કંઈ તમારા નાસ્તાનો ટાઈમ થઈ ગયો, રિસેસનો ટાઈમ થઈ ગયો, તમને ખમણ યાદ આવતા હોય, નાના બેનના બોર યાદ આવતા હોય તો અમે જરા ઠોકજો. કલાકે કોઈ વાંધો નહીં, તમને આપણે ખવડાવી દેશે. એટલે તમે એવો ચિંતા નહીં કરો. તો રાઈટ વેમાં લેજો. એવું જ થયું હતું. રાજા ભોજના દરબારમાં મહાકવિ કાલિદાસ નામ સાંભળ્યું હશે. મહાકવિ કાલિદાસ થોડા દિવસ માટે બહારગામ ગયા. એટલે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવ્યો અને કહ્યું મારે વાદ વિવાદ ચર્ચા વિચારણા કરવી છે. હવે તે દિવસનો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવ્યો તો મહાકવિ કાલિદાસની ચર્ચા વિચારણા કરી શકે તો બહારગામ ગયા હતા. ચર્ચા વિચારણા કરે કોણ? પણ રાજા ભોજ હતા, એ પણ જ્ઞાની પુરુષ હતા. એટલે એમણે કહ્યું કાલે આવજો. હવે કાલે આવા તો બોલાવી દો, પણ ચર્ચા વિચારણા બહુ વિદ્વાન પંડિત હતો પ્રતિષ્ઠાપૂર્ણ. કરશે કોણ? એટલે નદી કિનારે રાજા ભોજ ફરી રહ્યા હતા. ટેન્શન ના.
એટલે તો ગાંધો તેલી મળ્યો નામ સાંભળ્યું હતું. આ રાજા ભોજને ગાંધો તેલી સાંભળ્યું તો ગાંધો તેલી મળ્યો કે મહારાજા કંઈક ટેન્શનમાં લાગ્યો છે. હા શું થયું કે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત મહાકવિ કદાચ 7-8 દિવસ બહારગામ ગયા છે એનો લાભ લઈને જ માણસ મારી પાસે આવ્યો. મેં આવતીકાલે કહી દીધું આવતીકાલે ચર્ચા વિચાર કરશે પણ મારા પાસે કોઈ માણસ હતો. ત્યારે પેલા ગાંગા તેલે મહારાજ તું ચર્ચા વિચાર કરશે તું ગાંગા તેલી તને કઈ આવડે નહીં તને બોલતા નહીં આવડે તું કેવી ચર્ચા વિચારણા કરશે. મહારાજને જરાક ચિંતા નહીં કરે હું ચર્ચા વિચારણા કરી લઈશ તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. એટલે મહારાજાના મગજમાં આવ્યું કે બીજો વિકલ્પ છે નહીં અને અમે અજમાવી જોઈએ તો એને કામ શરત મૂકું છું. પેલા તો બધી શરત મંજૂર જ હતી એમ તો શું વાંધો હોય. પહેલી શરત તારા માટે વસ્ત્રો મૂકે જાઓ મેળા મેળા કપડાં પહેરીને ત્યાં આવી શકે નહીં તો વાંધો નહીં. હું તો મફતમાં વસ્ત્રો મળતા હતા રાજ દરબાર તરફથી એટલે વસ્ત્રો મોકલીશ પણ કંઈ બીજું તારે પાલખી મોકલીશ. પાલખી આવતી જૂના જમાનામાં હા બે એક જણ આગળ એક જણ પાછળ હતી મસ્ત બદલાવ સજાવટ ઓકે તો ઉત્તમ. અને ત્રીજું કીધું કે તું બોલતો ન સમજાય છે. તમે જે બોલો છો એના પરથી તમે પરખાઈ જાઓ છો કે તમારા મા બાપ કોણ છે તમે કયા સમાજમાંથી આવો છો કયા કુટુંબમાંથી આવો છો કઈ સંસ્કૃતિમાંથી બોલતી વખતે તમામ દીકરા દીકરીઓને નમ્ર વિનંતી છે આજ સુધી તમે અપશબ્દ ક્યારેક ને ક્યારેક બોલ્યા હશો આજથી બોલવાનું બંધ. અપશબ્દ ક્યારેય બોલશો નહીં કારણ કે તમે જે અપશબ્દ બોલશો એને કારણે તમારા મા બાપ કોણ છે તે પરખાઈ જશે. તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે પરખાઈ જશે. બોલતા પહેલા 100 ટાઈમ વિચાર કરજો કારણ કે શબ્દ નથી શબ્દ બ્રહ્મ છે. મોરારી બાપુને દાંડીની કથા વખતે હશું એક ભાઈ ગમે તે અપશબ્દ બોલતો એટલે કેટલાક માણસો બાપુ પાસે પકડીને લાવ્યા અને કીધું કે બાપુ તમને આ ગમે તે અપશબ્દ બોલે છે એટલે બાપુએ એમ કીધું કે તમે એને છોડી દો અપશબ્દ નથી બોલતો પોતાનો પરિચય સમજાય છે. એટલે બોલતા પહેલા 100 ટાઈમ વિચાર કરજો અને અપશબ્દ તમારા મોઢામાંથી ક્યારેય નીકળવો જોઈએ નહીં જ કારણ કે તમે ટાટા દસના દીકરા દીકરીઓ છો અને આજ્ઞાંકિત માતા પિતાના આજ્ઞાંકિત સંતાન છો તો તમારા મોઢામાંથી એવા શબ્દો તો ક્યારેય નથી કરવા જોઈએ રાઈટ. એટલે પહેલા કે બોલતો ન ભાઈ એટલે બોલીશ નહીં. અને ચોથી શરત કહી કે તારા નામનું ડિક્લેરેશન કવિ કાલિદાસના ગુરુ છે એવું કરાવીશું એટલે કે એને તો વધુ શું લખેલું પણ બીજો દિવસ ઉગ્યો આખી તૈયારી કમ્પ્લીટ અને પાલખી આવી ગઈ. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત સચ તૈયાર છે ચર્ચા વિચારના વાદ વિવાદ કરવા માટે. આ તરફ પાણી પાલખી આવી ગઈ આ તૈયાર. રાજા ભોજે ડિક્લેર કર્યું કે મહાકવિ કાલિદાસના ગુરુ આવી ચૂક્યા છે હવે ચર્ચા વિચારણા શરૂ કરશે. એટલે શરૂ કરશે તો કરશે પણ અને એવું કીધું કે મૌન ચર્ચા કરશે. જો મૌન ચર્ચા થઈ શકે ઘણીવાર આપણે બોલવાની જરૂર નથી પડતી સામેનો માણસ સમજી જાય છે ભલે સારું આંખથી પણ કેટલાક માણસ સમજાય છે. ટીચર આંખ કાઢે સમજાય કે હા ટીચર લોકો આંખ કાઢે તો મૌન ચર્ચા કરશે તો કઈ વાત નથી. શરૂઆત કરી ધ્યાનથી સમજો. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે મૌન ચર્ચા સ્ટાર્ટ કરી. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે એક આગળ છે કે આમ મારી સાથે રહેશો કે જતન લેતા હતો. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે એક આગળ છે કે આમ ગાના તરીકે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે 5 આગળ છે કે આમ ગાના તરીકે મુઠ્ઠી કરી અને આટલી મુઠ્ઠી સા વાળી ત્યાં પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત ગાંગા દેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધન્ય છે મહાન છે કવિ કાલિદાસના ગુરુ. જે તમને સમજ નહીં પડી એમ રાજા ભૂલી કે આવું તો શું થઈ ગયું કે એક મુઠ્ઠી એક આંગળી 5 આંગળી 5 આંગળી પછી તો મુઠ્ઠી આંગળીમાં શું થઈ ગયું કે મહાન કઈ કરતા વખાણ કરે ગાંગા દેવીના. એટલે રાજા ભોજે પેલા પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે સાઈડમાં બોલાવી આ શું ચાલુ કર્યું તો કે ધન્ય છે મહાન છે કવિ કાલિદાસના ગુરુ ખરેખર મહાન છે પણ કહેતો ખરો શું મહાન છે તો કે મેં એક આંગળી ઊંચી કરીને કહ્યું કે શિવ તત્વ એક છે. ધન્ય છે મહાકવિ કાલિદાસના ગુરુ કહે છે કે જીવ અને શિવ
મેં 5 આંગળી ઊંચી કરીને એમ કહ્યું કે આ શરીર પંચ મહાભૂતનું બનેલું છે. ધન્ય છે મહાકવિ કાલિદાસના ગુરુ, એમણે એમ કહ્યું પંચ મહાભૂતનું એકત્રીકરણ કરી શકાય છે. ધન્ય છે તેના સાહેબ કોને ગાંધાતી અહીંયા આવી કોઈ તે ભાઈ શું કર તમે આપણે શાસ્ત્રાંગ કે મને કઈ કઈ નહીં કહ્યું. એણે મને એમ કહ્યું કે તારી એક આંખ ખોલતા ખા, મેં કહ્યું 2 આંખ ખોલતા. એણે મને થાપટ પકડ્યો. જો લાતો કહી દે વાતો શરીર માટે શાસ્ત્રાંગ કરવું પણ કર્યા કે નહીં કર્યા. કયું સુને સાંભળ્યું છે આનું કાજર બનાવી દેશું. કે અહીંથી છે કે ઇંગ્લિશ આવે મેડમ લોકો કહે છે અલગ રીતે ન લેતા. ગુજરાતીમાં એક શબ્દનો 2 અર્થ થાય. મેં દિવસ એમ કહ્યું કે પેપરમાં જાહેરાત આવે બેન ભીતિબેન કે શું કન્યા માટે શું વર જોઈએ છે. કેમ હશે મસવા જેવું શું સ્પષ્ટ આવે છે શું કન્યા માટે શું વર જોઈએ છે. હસવાને માગા આવે પણ શું કન્યાનું સમજાય. એટલે ગુજરાતીમાં અમે જે સ્કૂલમાં ટીચરો કહે ને કે ધ્યાન આપ એ લોકો કે ધ્યાન નહીં આપે. કેમ કે તમે ધ્યાનનો અર્થ મેડિટેશન કરો. એકચ્યુઅલી આ લોકો શું કહેતા હોય એટેન્શન, તો તમે સમજે કે મેડિટેશન. એટલે જેટલી સ્કૂલોમાં જાઓ એટલે શિક્ષક ભણાવતા ત્યારે છોકરાઓ ડબ્બો ખાતા હોય ચાલુ લેક્ચરમાં આવું કમાન્ડમાંથી બધું યાસમીનનો ફરક છે કે પણ ઘણી બધી સ્કૂલોમાં મેં જોયું છે કે ટીચરના શેરડી ગયેલા હોય બાળકો બને. મેં જોયું છે કે પ્રત્યક્ષ કરું છું. એટલે અહીંથી તમે કહેવામાં આવે છે ને એ બધું બરાબર રાઈટ વેમાં પ્રોપર વેમાં સાથે લઈને જજો. રાઈટ. હવે છે મારે ટાઈમની વાત કેવી છે. તમારો કોઈ સવાલ તમને પૂછજો પછી આપણું પતે એટલે સમયનું ખરેખર મહત્વ તમને લાગે છે ખરું? મહત્વ બોલો. મેં કીધું 11માં 5 ટાટા ગર્લ્સ સ્કૂલમાં ભીતિબેનને કહ્યું યાસ્મીનને કાલે ફોન કરીને હું આવી જઈશ. 11માં 5 આવી ગયો. મારા માટે ટાઈમ બહુ અમૂલ્ય છે. કારણ કે રસ એને ખબર છે કે એકવાર મરી ગયેલો માણસ છે પાછો બેઠો થઈ શકે છે એવા કિસ્સા તમે સાંભળ્યા છે કે એને અવધિ પર બાંધી દીધો અને સ્મશાનમાં લઈ ગયા અને કાઢો લઈ ગયો. હા બન્યું છે, ઘણી વાર બન્યું છે. પણ જે સમય હમણે પસાર થઈ રહ્યો છે 11:51 થઈ એ જે પસાર થયો સમય પાછો ક્યારે આવશે? તો તમે જુઓ કે ગઈકાલે તમે સ્કૂલમાં દાખલ થયેલા મારી દીકરી પણ તમારી સ્કૂલમાં જ ભણેલી છે. મેં જુનિયર કેજીમાં હું ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો મારી દીકરી લઈને, 2.5 વર્ષની દીકરી, અને એને ઇન્ટરવ્યૂ આપવા માટે લઈને આવ્યો. જમાદાર મેડમ અહીંયા આગળ ઉદોક્ષીબેન જમાદાર પ્રિન્સિપલ હતા આગળ. તેને મેં અને મારી દીકરી એકચ્યુઅલી આપણે ઇન્ટરવ્યૂ મારી દીકરી લીધું પણ સાથે સાથે મને પણ 2-4 ફટકારી દીધો. પણ એ જે સવાલ પૂછેલા તેમાં ક્યારેક આપણે વાત કરી સમય નથી આજે, પણ એને આધારે મારી દીકરી આ સ્કૂલમાં અભ્યાસ કર્યો. એટલે એનું પણ એક ગુણ, મારી દીકરીનું પણ ગુણ આજે અદા કરવા માટે આ સ્કૂલમાં મેં યાસ્મીન તરત જ કે હું આવીશ ચોક્કસ કરું છું. 2-4 વર્ષ ભણી એની આગળ પણ 2-4 વર્ષ ભણી એનું પણ આજે હું અદા કરવા માટે આવ્યો છું. કારણ કે આ પરિપ્રેક્ષમાં ટાટા ગર્લ્સ સ્કૂલમાં પહેલી વાર આવ્યો છું. અગાઉ ડીએમ કચેરીનું ફંક્શન ત્યારે આવી ગયું હતું, પણ આ પરિપ્રેક્ષમાં હું પહેલી વાર રાઈટ. એટલે સમયનું મૂલ્ય દીકરાઓ મને ખબર છે કે એકવાર સમય જતો રહે છે, મરેલો માણસ પાછો આવી શકે, ગયેલો સમય નથી. તમને આ જિંદગીનું મહત્વ બતાવું છું. જિંદગીમાં યાદ રાખો દીકરાઓ, માત્ર સાંભળીને સારું જ લાગશે પણ સારું લાગવું એ પૂરતું નથી. એને જીવનમાં અમલમાં મૂકજો અને આજથી જ આ ક્ષણ પછી અમલ. 1 વર્ષ ધ્યાનથી સાંભળજો. 1 વર્ષનું જો કોઈને મહત્વ પૂછવું હોય ને તો નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછી શકાય. જે 12માની પરીક્ષા બીજી વાર આપે તેને પૂછાય. 1 વર્ષ બગાડ્યું તો શું થઈ ગયું? ખરાબ છે. 1 વર્ષનું મહત્વ કોને પૂછાય? નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછાય છે. બીજું 1 મહિનાનું મૂલ્ય માને પૂછાય. જે માં
9 મહિને બાળકને જન્મ આપે છે, જો 8 મહિને જો બાળકને જન્મ આપે તો માની અને બાળકની દિશા અને દશા શું થાય છે તે માને ખબર છે. એક અઠવાડિયાનું મૂલ્ય જો જાણવું હોય તો સાપ્તાહિકના તંત્રને પૂછાય છે. જે સાપ્તાહિક બહાર પાડે છે એને ખબર પડે કે સપ્તાહમાં માહિતી કેવી રીતે ભેગી કરવી અને કેવી રીતે પબ્લિશ કરવી. એક દિવસનું મૂલ્ય પૂછવું હોય ને તો રોજ મજૂરી કરીને રોજ ખાય છે એવા વ્યક્તિ પૂછાય. ઘણા બધા બાળકો એવા છે કે જેના પપ્પા રોજ મજૂરી કામે જાય છે. મને ખબર છે, મારી કોલેજમાં જ્યારે બાળકો આવે છે એડમિશન ત્યારે હું ઇન્ટરવ્યુ બનાવી રહ્યો છું. દરેકને ઇન્ટરવ્યુ લઈને સવાલ પૂછીને જ એડમિશન આપું છું. અને પહેલો સવાલ તારા પપ્પા શું કરે? આજકાલ ઘણા દીકરા દીકરી હોય છે કે જેના પપ્પા રિક્ષા કરે છે, મજૂરી કામે જાય છે, એવા દીકરા દીકરીઓ પણ આવે છે. અને આમાં કોઈ એવા બાળકો હશે કે જે ફી ભરવા માટે કેપેબલ નથી, એ લોકો ચિંતા કરતા નહીં, એની ફી હું ભરી દઈશ. પણ કોલેજ તમે કરજો, ભણવા ફી માટે તમે કોલેજ નહીં કરો તેવું નહીં કરતા. કોઈને પૈસાની તકલીફ હોય તો સીધા મને મળજો, ફીની વ્યવસ્થા તમારી બધી થઈ જશે. પુસ્તકોની વ્યવસ્થા પણ થઈ જશે. અને યાસ્મીન જો મને લિસ્ટ આપશે કે સર આટલા આટલા ગરીબ વિદ્યાર્થીઓ જે લોકો અફોર્ડ નથી કરી શકતા, તો એની જવાબદારી હું પોતે લઈ લઈશ. તમે ચિંતા જરાક પણ કરશો નહીં. રાઈટ? એટલે એક દિવસનું મૂલ્ય દાળિયા મજૂરને ખબર છે. એક મિનિટનું મૂલ્ય ટ્રેન ચૂકી ગયેલી વ્યક્તિને ખબર છે કે જે ટ્રેનમાં જવાના હોય અને પ્લેટફોર્મ પરથી ટ્રેન ધીમે 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 પસાર થતા આપણે અંદર ચડતા હોય નહીં થયા. 1 મિનિટ વહેલા જો ગયા હોત તો ટ્રેન પકડાઈ ગઈ હોત એવો અનુભવ છે. અંદરથી શ્વાસો શ્વાસ જે થાય ને અનુભૂતિ એ આપણને ખબર છે. 1 સેકન્ડનું મૂલ્ય જો પૂછવું હોય તો અકસ્માતમાંથી બચી ગયેલી વ્યક્તિને પૂછવું છે. બચી ગયેલું થાય એકદમ એક્સિડન્ટમાંથી બચી જઈએ 1 સેકન્ડ માટે પડવા સુધી પડતી હોય. 1 સેકન્ડ પછી 1 મિલિસેકન્ડ એટલે સેકન્ડનો 100મો ભાગ. કોમર્સ વાળા જાણતા હશે. તમારા જે આર્ટ્સ વાળા હોય ને આમાં આર્ટ્સ વાળાની ખરા આર્ટ્સ વાળા અમને તો ઘણી થતા મેળ નહીં પડે. મારે બી મેળ નહીં પડ્યો એટલે મેં આર્ટ્સમાં લીધું હોય. ગણિતમાં બહુ માથાકૂટ મને નહીં આવડે એટલે મેં બી તમારે જેમ જે લોકો આર્ટ્સ વાળા છે એ લોકો ભણવાવાળા છે. કોમર્સ વાળા છે અને આર્ટ્સ વાળા બધા 7 માઇન્ડેડ એ મારી છે. અને આવતીકાલ તો મારી જે સ્પીચ આપી શકશો મને જરાય શંકા નથી. મને પૂર્ણ શ્રદ્ધા છે કે બેઠેલા તમામ દીકરા દીકરીઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે ઓર્ડિનરી છો જ નહીં, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. આ ગેરંટી છે. કારણ કે તમને આજ સુધી કોઈ કહે નથી. તમે તારી જોડે ધીમે ધીમે વિચારી તારી જોડે પાડી જોઈએ એવી પાડી જોઈએ. તમને મનમાંથી થાય તો કરવા નહીં હતા આપણા માટે સરળ થઈ જો તમારા માટે કીધું કે અહીં બેઠા તમામ દીકરા દીકરીઓ આવતીકાલે બધા રોજ સ્કૂલનું નામ એ ઊંચાઈ ઉપર આવશે અને મને શ્રદ્ધા છે. હું પહેલી વખત ભણી રહ્યો છું પણ તમારા ચહેરા વાંચી શકું છું. હું જોતો નથી, તમને વાંચું છું. એટલે જ પહેલાં મેં સૂચના આપી કે કેટલાકને પીએમ કાકાથી ફોન આવતો હોય કે કંઈ આમ તેમ હોય તો કંઈ મીટિંગ હોય તો લોકો જઈ શકે નથી. અહીંયા પછી વાંચતો નથી. ફૂલ્લી ડિસિપ્લિન 100 1 200 1 1000 10,000 1 લાખ માણસો તો સંબોધન કર્યું છે. આ જ ડિસિપ્લિનથી કામ કરવાનો વ્યક્તિ છે. 1 મિલિસેકન્ડનું જો મૂલ્ય પૂછવું હોય ને તો કોમનવેલ્થ ગેમ કે ઓલિમ્પિક ગેમમાં જે લોકો સ્વિમર છે તો કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે છે. 1 મિલિસેકન્ડ જો પાછળ પડી જાય તો એને સુવર્ણ ચંદ્રકની જગ્યાએ કયો ચંદ્રક પડે છે? રજત ચંદ્રક પડે છે. તમારી જિંદગીનો દીકરો 1 વર્ષથી માંડીને 1 મિલિસેકન્ડ સુધી અમેરિકાની કોઈ ક્રિકેટ ટીમ નથી જીતતા. કોઈ ટેસ્ટ નહીં જોઈ, કોઈ વન ડે નહીં જોઈ, કોઈ 20 મિનિટ ટાઈમ પાસ નથી કરતા. આપણે તો ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ કિલ કરે છે. ટાઈમ મારી નાખવાનું કામ કરે છે. પાનના બદલે ઊભો આવો ઘસડતો જાણે નવસારી નગરપાલિકાનો કચરો તાજામાં ઠાલવતો હોય એમ ઠાલવતો પાનની પિક્ચર મારતો એમ કે વિરાટ કોહલી રમતા નહીં આવે પોતાને બ્રેક પકડતા નથી. એ વિરાટ કોહલી પર ચર્ચા કરે, યશસ્વી જયસ્વાલ પર ચર્ચા કરે તો હું આપે બધું ભારતીય કૃપા છે નહીં મારા એટલે આપણે ત્યાં આ સિચ્યુએશન છે કે ક્રિકેટ મેચ ચાલીને જે ક્રિકેટ મેચ જે ટીવી પર દેખાય છે એને 1 અમ્પાયર હોય, 2 અમ્પાયર હોય, 3rd અમ્પાયર હોય, 4th અમ્પાયર હોય,
જે પેલા પેનલ ડિસ્કશન કરે તો ફોર્થ અમ્પાયર, અને જે ફિફ્થ અમ્પાયર હોય તો ખબર ફિફ્થ અમ્પાયર એટલે કોઈ જોનાર વ્યક્તિ પોતે, કેમ કે આ સર આમ નહીં મારો છે, આ સિક્સ જાય તો એનું ફરક થયો છે, આ બોલ આ નો બોલ છે, પોતે જજમેન્ટ આપે, એનું કોઈ કાકો હંભળતું નથી, એનું કોઈ માઇન્ડ જોડાયેલું જ ના કે જજમેન્ટમાં અમ્પાયર આની વાત સાંભળીને આપશે તો હું કામ બોલતું પહેલાં કીધી આપણે તો બકવાસ તો નહીં કરતા શું છતાં લોકો બકવાસ ટીવી સામે બેઠા આ ફિફ્થ અમ્પાયર જે કોઈ સાંભળતો છતાં પણ બોલવાની ટેવ પડી ગયું હોય છે. એટલે તમારી જિંદગીમાં 1 વર્ષની માંડીને 1 મિલિસેકન્ડનું મૂલ્ય છે, એટલે મિલિસેકન્ડને પણ સાચવજો મારો કહેવાનો ઉદ્દેશ છે. સ્કૂલમાં આવો છો તો સ્કૂલમાં જે તમારા લેક્ચર્સ છે, જે ટીચર મેડમ તમને સર મેડમ ભણાવે છે એમાં પૂરતું ધ્યાન આપો, કારણ કે તમારું જ્ઞાન વધતું નથી. ધ્યાન કોને કહેવાય તે હું તમને બતાવીશ, પ્રેક્ટિકલી પણ બતાવીશ. એટલે પહેલું સમજીશું કે તમે સવારે ઉઠ્યા અને હું ઉઠ્યો, તમામ શિક્ષક મિત્રો આખું વિશ્વ ઉઠ્યું ત્યારે તમારા અને મારા ખાતામાં ભગવાને 86,400 રૂપિયા એકાઉન્ટમાં બેલેન્સ કરી દીધું. કેટલા? 86,400 રૂપિયા દરેકના એકાઉન્ટમાં છે, હમણાં પણ છે. તમે કેટલા યુઝ કરો તેની પર આધાર રાખે છે. તમે ગૂગલ પે યુઝ કરો તો ગૂગલ પે, તમને જેમ ફાવતું હોય તો ફોન પે તો ફોન પે, જે ફાવે તે. પણ 86,400 રૂપિયા એટલે રૂપિયા કરતા પણ મહત્વ એ 24 કલાકના એક દિવસની સેકન્ડ છે, 1440 મિનિટ છે, એક અઠવાડિયાના 168 કલાક છે, એક મહિનાના ઓન એન એવરેજ 130 કલાક છે, 730 કલાક છે, એક વર્ષના 8,760 કલાક છે. કેટલા ભૂલી ગયું? 24 કલાકના 86,400 સેકન્ડ, 24 કલાકની મિનિટ 1440, એક અઠવાડિયાના 168 કલાક, એક મહિનાના ઓન એન એવરેજ 730 કલાક, એક વર્ષના 8,760 કલાક થાય છે. તમારે હવે દિવસ બાકી છે, 21 દિવસ બાકી છે, તમે રોજના કેટલા કલાક વાંચી શકો? જ્યારે તમે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવશે, વેકેશન છેક સુધી આવશે, તો જેટલાને ઘરે જેટલો સમય મળે છે એટલો મેક્સિમમ ટાઈમ આ સ્કૂલમાં પણ તમારો સિલેબસ તો પૂરો થઈ ગયો છે મને શ્રદ્ધા છે, પણ હવે રિવિઝન થઈ રહ્યો છે હું માનું છું. તો રિવિઝનમાં તમામ મિત્રોને વિનંતી છે કે શિક્ષકો છૂટા એટલે પૂછી લેજો મેડમ સરને, જો પૂછવા દેતા હશે તો મને ખબર નથી, હું હવે કહું છું કે તમને જ્યાં કન્ફ્યુઝન હોય ત્યાં પૂછી લેજો. અને તમને એવું લાગે કે પીટી મેડમને પૂછી શકાય તેવું નથી સ્ટેટિસ્ટિક્સમાં, તો મને ફોન કરજો. મને સ્ટેટિસ્ટિક્સ નથી આવડતું, પણ મેડમ પાસે ડાયરી આવેલી છે, એમાં મારું બી નામ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કે ડિપ્રેશનમાં કે તકલીફમાં હોય એ નામ મારું બી છે, અને સાથે સાથે સ્ટેટિસ્ટિક્સના તમારા ગુજરાતીના, તમારા હિન્દીના, તમારા સંસ્કૃતના જે લોકો આખા નવસારી જિલ્લાના એક્સપર્ટ ટીચર છે એ નંબર્સ છે, એ નંબર આપણો શેર કરજો. એટલે એ નંબર પર તમે ડાયરેક્ટ ટીચરને ફોન કરી પૂછો કે સર મને આ દાખલો આ નથી આવડતું, આ સ્ટેપ નથી આવડતું, પૂછી લો. તમારે સ્કૂલ જરા આટલો સહયોગ કે તમારે બહાર જવાની જરૂર નથી જ, રાઈટ? પણ જો લાગે તો પૂછી શકો છો. એટલે તમારા માટે હેલ્પલાઇન ચાલુ છે પરીક્ષા આપો ત્યાં સુધી. એટલે જેટલા પણ કલાક તમને મળે ઘરે એટલા કલાક વાંચજો, અને મોબાઈલ લગભગ બધાની ઘરે હશે. અહીં તો મોબાઈલ ની આવે ને, તમારી પાસે બી એકાદ ડબ્બું ખરું? તમારી પાસે પોતાનું? હા, કેટલાક મારી જેવા લગભગ આજે બધા પાસે આવી રહ્યો છે, પણ એને છે ને સાઈડ પર મૂકજો. આ દવાની દ્વારા હે ને પછી તો યુઝ કરવાનું છે આપણે. મોબાઈલને તમે મૂકી દેજો, ટીવીને મૂકી દેજો, ઘરે જબરજસ્તી મુકાવશે પણ એને મૂકી દેજો, અને વાંચવા પૂરેપૂરું કન્સન્ટ્રેટ કરજો. હું ચોક્કસ એવું માનું છું કે તમે ઉત્તમ રિઝલ્ટ લાવી શકશો. રાઈટ? હવે મહત્વની વાત એ કે વાંચવું કેવી રીતે, અને એના માટે 4-5 મુદ્દા તમને કહી દઉં. રાઈટ વેમાં મહેનત કરવાનું. પહેલું અહીંયા બેઠા તમામ બાળકોએ એક સંકલ્પ કરવો પડશે કે મારે ધોરણ 10 અને ધોરણ 12માં આટલા
છે, જેના 50% આવતા હોય તે લોકો 70% સુધી રિસ્ક લઈ શકે છે, જેના 70% આવતા હોય તે લોકો 90% સુધી રિસ્ક લઈ શકે છે, જેના 80% આવતા હોય તે લોકો 95% સુધી રિસ્ક લઈ શકે છે. આટલું તમે ટાર્ગેટ રાખી શકો છો. સમજાય છે વાત? ની સમજ પર છે મને પૂછો. અચ્છા, આ તમે સંકલ્પ નક્કી કરો છો. બીજું કે તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડશે. બધાને ઇન્ટરેસ્ટ ખરો ભણવામાં? કેટલા ભણવામાં રસ ખરો? તમને મજા આવે છે? કેટલી બોલો બોલો આટલા ચૂકાવી દે ભાઈ. ચાલો, કેટલા હા બોલ્યા એ લોકો મને જવાબ આપે કે કેટલા લોકો યાસ્મીન ટીચર ને પ્રીતિ ટીચર કે આટલા બધા શિક્ષક મિત્રો બેઠા છે, એ લોકોને તમે કીધું હોય કે ટીચર તમે ધન્ય થઈ કે આટલો સરસ સમાજ વિદ્યા વિષય, આટલું સરસ વિજ્ઞાન, આટલું સરસ ગણિત, હિન્દી, સંસ્કૃત ભણીને એટલો મજા આવે ને જાણે તમે રાત સ્કૂલ ચલે વાત કરો. તમે સ્કૂલનો ભણા માટે બાદ તો મહેનત તો મારો કેટલી મજા આવતી છે. કેટલાય કઈ વાત છે કેવું કોઈ મેં કોલેજમાં ત્યાં સવાલ પૂછ્યો કે જવાબ તમને ના પડ્યો. એનો અર્થ એ થાય છે કે ભણવાનો કોઈ રસ આ તો ઘરેથી ધક્કો મારે જા અને પોણા પાંચે પાછળ અહીંથી ધક્કો મારે જા ચાલો કઈ કરી શકો છો. બહુ સરસ કદમ ખાસ પીરિયડ હતો. તમે સાચો જવાબ આપશો અને મને યાસ્મીન મેડમે કીધું છે કે મારા દીકરો અમે સાચું કહું છું, તું બોલતા બીજી હોશિયાર સમજી કે તમે બોલો. આ મોબાઈલ પર લોકો જૂઠું બોલતા બહુ થઈ ગયા. પેલી પતિને ફોન કર્યો, ક્યાં છો? તો કે મંદિરમાં. તમે ઘંટ વગાડીને બતાવો કે મંદિરમાં છો અને સંભળાવો. પતિ ફોન કરે, પછી તમે ક્યાં છો? કામ કરું છું, મને હોમ મારે સંભળાવો. પાછું પણ કાં છો કે ઓફિસમાં વિડીયો કોલ કરો. આ તો ખાલી વાત તમને કેમ આવું બને પણ અભિરુચિને તમને મિરર બહુ મસ્ત બતાવે, તેમાં તમારો ફોટો મૂકી શકો. સાચો પ્રમાણિક જવાબ દૃષ્ટિથી બોલતા. નવરાત્રિમાં બધા ગયા છો ત્યાં ગરબા રમાય છે. તમારા શેરી મોહલ્લામાં જે આયોજન થતા હોય ત્યાં તમે આજ સુધી એવું 11:30 12 1 વાગ્યા સુધી ગરબા ચાલે મિનિમમ, રાઈટ? અને આઠમની રાત આખી રાત ચાલે નહીં, એટલે કે આઠમની રાત તો નાચવું પડે. તો ભગવાનને ખોટું લાગે, પાંચ ભગવાનને ખોટું લાગી જાય એટલે નાચવું પડે તમારે. અને તમે જે લોકો ગયા છો એ લોકો જાય ત્યારે 10 10:30 વાગે જાય તૈયાર થઈને, અને જેમ મને પસીનો થઈ રહ્યો છે એમ કેટલા બધા પસીનો રેપ થઈ જાય ને, આખા કપડા બપડા બધું ભીલાય છે ને એમ પસીનો રેપ છે. પણ તમે કોઈ સૂતેલો છો તો શું કરતા હોય કે ઊંઘ આવી ગઈ એકદમ મસ્કરા બોલાવતો હોય અને આપણે ઉઠી એક ફોટાઈ તો મારું આવો તમે કેમ ઉઠી છો વ્યક્તિ અને ઊંઘ આવી ગઈ હતી અને નાખતા હુઈ ગઈ તેવું. અચ્છા, એ એવા વ્યક્તિ જોઈ છે ખરો કે પેલો ઘણા રીતે છેલ્લું વગાડે અને પછી લોકો ચીચિયાઈ પાડવા લોકો જોઈએ. ચાલુ કર પાછું હજુ વગાડે ઘોડીના ઢોલ ધીમો વગાડવા અને જ્યાં સુધી નાગી દાસ નહીં આવું શું તમે આ તમને ઇન્ટરેસ્ટ પર પ્રેક્ટિકલ અનુભવ કરાવો છો તો તમને આઈડિયા આવશે કે ઇન્ટરેસ્ટ વસ્તુ છે શું સાયકોલોજી. એટલે અને પાછું 9 ધોરણના છે બરાબર. માં જગતમાં પપ્પા કેટલી તાકાત આપો થાકી અને ટાટાકસમાં ડેપોથી ચાલતો આવતો થાકી ઓ થાકી સમજાય છે. આવું બને ઘરે મમ્મી કે આ વસ્તુ લઈ આવો નાખે છે દુકાન પરથી એક્ટિવાને જવાની હા પણ નવરાત્રિમાં માં જગદંબા સાક્ષાત સ્વરૂપે તમારી અંદર પ્રવેશે અને તમને શક્તિ આપે આ જગદંબા અને તમે જે નાચવું મળ્યો છે. હવે તમે જુઓ કે આ વ્યક્તિ જ્યારે પરીક્ષાને 21 દિવસ માત્ર બાકી છે અને વાંચવાની શરૂઆત તો ઘણા દિવસથી કરી દીધી. હવે જ્યારે એકદમ બરાબર વાંચવા બેસે સ્વભાવ બેસી ગયો સમજો એમાં તમારા આ જેવા હવે જે એવું શબ્દ એમાં તમારો કોઈ જગ્યાએ વાત નથી. તમારો પણ છે હું જે કહીશ તેનો ફરજ છે. એટલે સ્વભાવ બેઠા સ્વભાવ પર તમારે જમીને જેટલાને પણ થોડી તકલીફ પડે એટલે જોઈ લેવું પડે. જેટલામાં ખોટું લાગી દોહાને ખોટું લાગી જાય
તો એ બધો કાર્યક્રમ બતાવીને જમીન 9 વાગે તમે વાંચવા માટે બેઠો. વિજ્ઞાનને તમને જે વિષય ગમતો હોય જે બાકી હોય તે રાઈટ. અને સોફામાં બેઠા થોડુંક તમને સવા 9 વાગે એવું થાય 15 20 25 મિનિટ પછી કે જરા કે સોફાની ડિઝાઇન તમારે તો વાત છે જ નહીં. સોફાની ડિઝાઇન જરા કે પગ લાંબા કરી દે, જરા તમે પગ લાંબા કરો, એમાં તમારો કોઈ જ વાત નથી, સોફાનું વાત છે. તો જરા પગ લાંબા કરે પછી પોણા કલાક પછી જરા પછી હા એટલે પગમાં દુખે ને જરા થોડા કામ લાંબા કરી છે, જરા થોડા વધારે લાંબા થાય અને 1 કલાક 5 મિનિટ બાકી 55 મિનિટ થઈ ગઈ વાંચતા વાંચતા ને એટલે પછી ન્યૂટન તમારો કોઈ ના એમાં ન્યૂટનનો વાત ગતિના નિયમ શોધેલા. હા, લો ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો નિયમ શોધેલો. એટલે થાય એવું કે પેલી ચોપડી કે નોટ તમારે આપો ને આ કોઈ ને આ માતા નો સુદસ્ત આ પાછી આપણે બરાબર કલાકો તો કાર્યક્રમ પૂરો. મને તમે એ કહો કે જે વ્યક્તિ તમારો ચહેરો લઈ લો 21 દિવસ માત્ર બાકી છે, નવરાત્રિમાં 9 દાડા માં જગતમાં અંદર પ્રવેશે, આટલી તાકાત આપે પસીને રેટ જે તે ઊંઘ નહીં આવે 2-3 વાગ્યા સુધી તેને 2-3 વાગ્યા સુધી કેમ નાચી નહીં હતું? કેમ તો કે નાચવામાં હા રસ છે ને વાંચવામાં એટલે તમારે મોબાઈલની ભાષામાં કહો તો તમારે રસને ડાઉનલોડ કરવો પડશે અને ડાઉનલોડ કરીને અપડેટ કરવો પડશે. એટલે શું કરવાનું? હું જેટલું વાંચું છું એટલું મને એટલું બધું ગમે ને વાંચો એવું તમારા મનમાં કહેવું પડે. આ સાયકોલોજી નિયમ તમને બતાવું છું, આ પ્રેક્ટિકલ નિયમ છે, એનો લાભ પરત કરો. તમે આ શું બોલતા હતા? વાંચું યાદ જ નહીં રહે બોલો તો બધા બધું કેટલું વાંચે યાદ જ નહીં. આ સબ્જેક્ટ તો એવો ને યાદ જ નહીં, કોઈ દિવસ યાદ નહીં. ત્યારે એની સાથે સાયકોલોજી નિયમ છે. સબકોન્શિયસ માઇન્ડ તમારો કોઈ પૂર્વાય શરીર કામ કરે છે, નેગેટિવ ઓછો નેગેટિવ જોઈને થશે ખાતરી સાથે. આજ પછી જ્યારે વાંચવાની વાત નીકળે તમામ બાળકો એક જ શબ્દ યુઝ કરો તો જેટલું વાંચું છું એટલું બધું મને યાદ રહી જાય છે. આ શબ્દ પરમેનન્ટ બોલો તો જ તમને યાદ રહેશે. બીજું કે વાંચવું તો કેવી રીતે વાંચવું તેની પણ વાત છે કે એક જ વખત વાંચવું કેવી રીતે યાદ રહી જાય. એટલે પહેલું કયું વાત કરીએ આપણે? એક સંકલ્પ લેવો પડશે, બીજું ઇન્ટરેસ્ટ રાખવો પડશે. ની ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ મેળવવો પડશે, કારણ કે બાળકો પાસ કરવું પડશે. ત્રીજું એકાગ્રતા કેળવવી પડશે. શબ્દ સાંભળો, કન્સન્ટ્રેશન. એકાગ્રતાપૂર્વક વાંચવું પડશે. જેટલું તમે એકાગ્રતાપૂર્વક વાંચશો એટલું તમે એક જ વખત વાંચશો યાદ રહેશે. ચોથું અભ્યાસ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ થી જ પરફેક્ટ. તમે જાણો છો જે લોકો ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળ રોહિત શર્મા અને વિરાટ કોહલી હોય કે યશસ્વી જયસ્વાલ હોય, આ જે ભારતીય ટીમ છે ને એ લોકો 365 જ પ્રેક્ટિસ કરે. સમજાય છે? બીજું જે લોકો ગાયિકા છે, જે લોકો સિંગર છે એ લોકો 365 દિવસ પ્રેક્ટિસ કરે. જે લોકો ડાન્સિંગના ક્ષેત્રમાં છે એ લોકો 365 દિવસ પ્રેક્ટિસ કરે. પણ ભણવાનું ક્ષેત્ર એવું છે કે પ્રેક્ટિસ જ નહીં કરો, પરીક્ષા વગર આગળ વાંચે. તકલીફ એટલે કરવાની પ્રેક્ટિસ 12 મહિનાથી કરવી પડે તો આપણો ભેળ પડે. એટલે હવે છેલ્લે થોડી મહેનત તમે કરી લો તો ચોક્કસ એવું માનું છું કે તમે પરિણામ આખું ધડ મૂળથી બદલી શકવાની પૂર્ણ ક્ષમતા તમારા તમામમાં છે. હું તમને એકને પણ અંડર એસ્ટિમેટ નથી કરતો કે તમે નહીં કરી શકો, બધા જ કરી શકો, પૂર્ણ શક્તિમાન છો. અને 5મું સ્ટેજ છે નિયમિતતા. નિયમિતતા એટલે રોજ આજે કહીને જાઓ એટલે પછી તૈયાર આજે સર કહી ગયા આટલું કરવાનું છે અને પછી બીજે દિવસનું કહી નહીં તો ક્યાં કરે એ લોકો કામ કહેવાનું આપણું કામ સાંભળો 2 કલાક માટે એવું રાખશો નહીં. એમાં મને કે મેડમને કે કોઈ લોસ નથી જવાનું, સ્કૂલની મોટી લોસ જશે તો અમને તો જશે જ, પણ સ્કૂલનું પરિણામ 1% ઓછું આવે એવું ચાલશે નહીં જ. એટલે સ્કૂલ માટે પણ તમારે મહેનત કરવી પડશે. અને આવતીકાલે 10 વર્ષ પછી ફરી પાછા સ્કૂલમાં આવવાનું થાય તમને કેટલું ગર્વ થશે, બોર્ડ ઉપર તમારું નામ હોય કે આ વર્ષમાં મારું ભણેલો ક્લાસ આટલા ટકા આવ્યો, પહેલો નંબર આવ્યો. અને હું તો બધા જ એન્ટાઇટલ છું
તેટલી ક્ષમતા ધરાવો. રાઈટ. અને છેલ્લું દ્રઢ સંકલ્પ કરવો પડશે. દ્રઢ સંકલ્પ એટલે મારે જોઈએ 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 ને જોઈએ જ આટલા ટકા એટલું તમારે કરવું પડશે. અને જ્યાં સુધી દ્રઢ સંકલ્પ નહીં હશે ત્યાં સુધી વસ્તુ નહીં થશે. રાઈટ. હવે છેલ્લી વાત કરીને આપણે પછી સમાપન તરફ આગળ વધીએ. તો આ ટેકનિક જાણવી છે તમે? એક જ વખત વાંચવાની યાદ રહી જાય તેવું. ઓકે. પહેલી પદ્ધતિ છે જે સમય હવે કદાચ આપણી પાસે એટલો ટાઈમ નથી રહ્યો, પણ જે પદ્ધતિ મેં મારા જીવનમાં અપ્લાય કરીને સક્સેસ થયો છું. હું પણ તમારી જેમ યુનિવર્સિટી ફર્સ્ટ એને મારો આજ સુધી કોઈ ક્લાસ આવેલો નહીં, પણ એમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો. એનું પરિણામ માત્ર વાંચવાનું નહીં, એક વખત વાંચવાનું, બે વખત વાંચવાનું, ત્રણ વખત વાંચવાનું, અમને તો આવું કોઈ કહ્યું પણ નહીં. જ્યારે હું તમને કહી રહ્યો છું ને તો તમારે તો હરી ઈચ્છા કહી રહ્યો છું.